સાધુ એટલે અમારા સાધુ, તો આ સાધુઓ દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે જે કંઈ પણ કંઈ કહેવામાં આવ્યું છે, તો સ્વામિનારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશનો જે કંઈ પણ દ્રોહ થયો છે, તો હું ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વતી કરબદ્ધ પ્રાર્થના કરીશ. ભગવાન દ્વારકાધીશ બહુ દયાળુ છે. સાથે સાથે ગુગળી બ્રાહ્મણ વિશે પણ જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, હું ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સાથે સાથે અન્ય ભગવાન દ્વારકાધીશ થી લઈ અને બીજા જે કંઈ પણ કોઈની પણ લાગણી દુભાણી હોય તો સ્વામિનારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં ક્ષમા યાચના ચાહું છું. મૂળ સંપ્રદાયની અંદર જો કોઈ પણ સાધુ, આમાં તમે જે કંઈ પણ જોયું છે, જે કંઈ પણ સાંભળ્યું છે, એ મૂળ સંપ્રદાયના અમુક તો સાધુય નથી. પણ છતાંય હું કરબદ્ધ વડીલ સંતોને એને પ્રાર્થના કરીશ. અને મેં સાંભળ્યું પણ છે, આપના પ્રશ્નનો જવાબ દેતા હું કહીશ આપને કે મેં એવું સાંભળ્યું છે, હાલમાં સંતોની એક મીટિંગ થઈ છે અને આવા જે કાંઈ પણ વિડિયાઓ પૂર્વે કોઈ બોલી ગયા છે અથવા તો ભવિષ્યમાં હવે આવું ન થાય એના માટે થઈને એક કમિટીની રચના થશે અને આવું ભવિષ્યમાં જો કોઈ પણ ભૂલ કરશે તો ચોક્કસ એના ઉપર નકોર પગલાં લેવાશે. આવી એક મીટિંગ થઈ છે, એ મારા જાણમાં આવ્યું છે.